નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના જૂના દીવા ગામ ખાતે 2 માર્ગના આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરાયું। અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામ ખાતે રૂપિયા 2,50,00,000થી વધુના ખર્ચે નવીનીકરણ થનાર 2 મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા આ રાજ્ય સરકારની યોજનામાંથી ગ્રાન્ટ મુજબ કરાવતા આજરોજ સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યોના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું। અંકલેશ્વરના જૂના દીવા ગામના ભાથીજી મંદિરથી રામજી મંદિર સુધીનો સીસી રોડ તેમજ ભાથીજી મંદિરથી જૂની દીવી બસ સ્ટેશન સુધીના સીસી રોડના નવીનીકરણ અને પહોળો કરવા માટે અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા રાજ્ય સરકારમાંથી રૂપિયા 2,50,00,000થી વધુની ગ્રાન્ટની ફાળવણી કરાવતા આજરોજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। જૂના દીવા ગામના સરપંચ અજીમાબેન માંજરા, ડેપ્યુટી સરપંચ નટવરભાઈ વસાવા સહિત ગ્રામ પંચાયતના સભ્યોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત પ્રસંગે ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। પોતાનું નામ બોલી જાઓ। આ બાજુ જોજો, 1, 3 અથવા 5 આ બાજુ જોજો। ફોટો લઈ લે। હા, સહેલાને 2 હાથમાં 2 આપજો। પાણી નીકળવું જોઈએ, હજુ 7 વખત માર 3 વખત બસ ચાલેલા બીજા 2 હા, સહેલાને 2 હાથમાં 2 આપજો। પાછળ સુધી હજુ માર પાણી નીકળવું જોઈએ, હજુ 7 વખત માર 3 વખત બસ ચાલેલા બીજા 2 નમસ્કાર। જૂના દીવા ગ્રામ પંચાયત સરપંચ આજરોજ જૂના દીવા ગામના હૃદય સમાન જૂના દીવા બસ સ્ટેન્ડથી ભાથીજી મંદિર, ભાથીજી મંદિરથી રામજી મંદિરના રોડનું ખાતમુહૂર્ત કરવા અમે ઉપસ્થિત થયા છે। આ રોડના કામ માટે અમે મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલના ખૂબ ખૂબ આભારી છે, જેઓએ 2.5 કરોડ ઉપરની ગ્રાન્ટ અમને ફાળવી અને તે બદલ અમે આ કામ આજથી શરૂઆત કરવાના છે। તે બદલ ગુજરાત સરકાર અને મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર।